મારો હાથ પકડો, મને સાથ આપો. હું હાથ અને સાથ વગર જીવવાનું ભૂલી ગયો છું. બહુ જ સાચી વાત છે. જન્મ લીધા પછી છે ને મને ડગલા પગલા ચાલતા નહોતું આવડતી. મારી માની આંગળી પકડીને ચાલતા શીખ્યો. એ પછી એને કામ હોય ને માટે મને નાની ચાલણ ગાડી અપાઈ, એ પકડીને હું ચાલતો. એ પછી પણ થોડો મોટો થયો ને તો પપ્પાએ 3-4 પૈડા વાળી મને સાયકલ અપાવી દીધી. અને ભણતો અને કમાવાનું શરૂ કર્યું ત્યાં સુધી બધો જ ટેકો મમ્મી અને પપ્પા, આધાર આ બે જ હતા. મને જન્મથી ટેકો જોઈએ, આધાર જોઈએ, તો જ હું કામ કરી શકું છું. સાચે એના વગર શક્તિ છે, આવડત છે, પણ અકળામણ થાય છે. મને ટેકો જોઈએ, મને ટેકો જોઈએ, મને આધાર જોઈએ. એટલા માટે લગ્ન કરીને પત્ની લઈ આવ્યો. મને એનો આધાર જોઈએ. એ કશું ના કરે તો પણ એ છે ને, એ છે ને, બસ એ મારો આધાર છે. આમ આધાર લઈને જ જીવે. માણસ જાત આધારથી જ જીવે છે, ટેકા વગર જીવી ના શકે. મેં શબયાત્રામાં જોયું હતું. જીવ્યા ત્યાં સુધી તો ટેકા લીધા, પણ મરી જઈએ ને ત્યારે પણ આપણે લોકોના ખભે ચડીને જ જવું પડે છે. એ આધાર મળે છે. અને તમને એક વાત કહું, સતત ટેકો તો શબને પણ લોકો નથી આપતા. તમે જોજો, વારંવાર એક જણ ખભો બદલશે, બીજો ખભામાં આવશે. સતત આધાર તો કોઈ નથી આપતું. શબ માટે પણ લોકો ખભા બદલે છે.